अखिल भारतीय कोળી समाजની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં 12 જિલ્લાઓના કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા। કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તેમણે જણાવ્યું કે કેટલાક લોકો સંગઠનમાં દુવિધા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દિલ્હી કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીનો નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન હાલની સ્થિતિમાં યથાવત રહેશે। સંગઠનના નામે નવી નિમણૂકો કરી સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો અને કહ્યું કે તેમાં કોઈ તથ્ય નથી। તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ અને તેમની ટીમ કાર્યકારી ટીમ તરીકે નવા સંગઠનની પસંદગી ન થાય ત્યાં સુધી જવાબદારી સંભાળશે। સમાજને તોડવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આગેવાનો વિચાર વિમર્શ માટે એકત્રિત થયા હતા, તેમજ અન્ય રાજ્યોમાંથી પણ સંગઠન સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે। સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે, એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે।